નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત પાકિસ્તાનનો તણાવ હજુ શાંત જ થયો છે તેવામાં ભારતે સ્વદેશી રીતે વિકસિત અદ્યતન હાઇપરસોનિક મિસાઇલ સિસ્ટમ ભાર્ગવાસ્ત્રનું સફળ પરીક્ષણ કરી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। આ મિસાઇલ અવાજની ગતિ કરતાં 5 ગણી ઝડપે ઉડાન ભરવા માટે સક્ષમ છે અને અત્યંત ચોકસાઈ સાથે લક્ષ્યને નિશાન બનાવી શકે છે। આ મિસાઇલનો વિકાસ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યો છે। પરીક્ષણ દરમિયાન ભાર્ગવાસ્ત્રએ તમામ નિર્ધારિત પરિણામોને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા, જેનાથી ભારતની સામુદ્રિક શક્તિમાં વધારો થશે। આ સિસ્ટમ ભવિષ્યમાં ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનો સામે ભારતની સૈન્ય પ્રતિક્રિયાને વધુ મજબૂત બનાવશે। ઓડિશાના ગોપાલપુર સ્થિત સિફર્ડ ફાયરિંગ રેન્જમાં 14 મેના 4 વખત પરીક્ષણ કરાયું હતું, જેમાં 4માં સફળતા મળી છે। સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ ડિઝાઇન કરાયેલા આ રોકેટની સફળતા ભારત માટે એક મોટી ઉપલબ્ધિ છે। જ્યારે રોકેટોએ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું અને મોટા પાયે ડ્રોન હુમલાઓને રોકવાની તેની અદ્યતન ટેકનોલોજીને સાબિત કરી છે। ભાર્ગવાસ્ત્ર એક બહુસ્તરીય એન્ટી ડ્રોન સિસ્ટમ છે, જે નાના અને ઝડપી આવતા ડ્રોનોને સરળતાથી શોધી તેને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે। તેનામાં 6 થી 10 કિલોમીટર દૂર નાના ડ્રોનને ઓળખી કાઢવાની પણ ક્ષમતા છે। ભાર્ગવાસ્ત્રમાં રડાર, ઇલેક્ટ્રો ઓપ્ટિકલ, ઇન્ફ્રારેડ સેન્સર અને RF રિસીવર સામેલ છે, તેથી તે 2.5 કિલોમીટર દૂરના ડ્રોનનો પણ ખાત્મો બોલાવી શકે છે। ભારતીય રક્ષણ કંપની સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડ દ્વારા વિકસિત ભાર્ગવાસ્ત્ર નામની આ લો કોસ્ટ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ઘણા બધા ડ્રોનને એક સાથે સામનો કરવામાં મહત્વપૂર્ણ પગલું છે। આ સિસ્ટમ 6 કિલોમીટર અથવા તેથી પણ વધારે દૂરથી ડ્રોન ઝુંડને શોધી શકે છે અને તેના હુમલાને નિષ્ફળ બનાવી શકે છે। ભાર્ગવાસ્ત્ર સમુદ્ર સપાટીથી 5000 મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તારો સહિત વિવિધ ભૂપ્રદેશમાં તૈનાતી માટે તૈનાત કરાયું છે। આ સિસ્ટમ ભારતીય સશસ્ત્ર દળોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, ખાસ કરીને પાકિસ્તાન દ્વારા ચીની અને તુર્કી ડ્રોન તેમજ મિસાઇલોના ઉપયોગને ધ્યાનમાં રાખીને બનાવાય છે, જે સિસ્ટમ ભવિષ્યમાં ડ્રોન ટેકનોલોજીને નિષ્ફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે।